तो चलो मित्रों आज अमरा बनावाना छे भूंगळा बटेका। तो जो आ बटेका नाना लई आव्या छे अमे तो बटेकाने बाफी दઈએ અને બધું આ બેગમાં લઈ આવ્યા છે ભૂંગળા અને બધી। તો આ બીજી બેગ આ છે આ ભૂંગળા અને આમાં છે ઉત્તપમ। तो ये बीजा रीते बनाववानुं छे। तो चलो अमे आ छे ने भूंगळा पहेला आ बटेका कुकर में बाफी दઈએ। तो जो अमरुं कुकर छे ने आखुं भराई गयुं छे। हवे एमां पाणी नाखी दઈએ। तो जो अमे एमां पाणी नाखी दीधुं छे, उभराय नहीं तो सारूं छे। तो थोड़ुंक नमक नाखी दઈએ। तो आजनी रेसिपी अमारा शेफ मेननी छे, एने आपणे बनाववा माटे करीने कीधेलुं छे। तो चलो आने ढांकणुं ने ढांकी दઈએ। चलो अमे छे ने गैस चालू करी अने कुकर मूकी दीधुं छे। हवे बफाई जाय पछी बतावीए तमने। तो जो आमां छे ने आपणे पाणीमां मरचां पलाળી दीधा छे अने आ लसण फोली दीधुं छे। तो लसणिया भूंगळा बटाका बनाववाना छे आपणा। तो पछी आ बेयने मिक्सीमां ग्राइंड करी दઈએ। तो जो आपणे छे ने मिक्सी रेडी करी नाखी छे दळवा माटे करीने अने आ मरचां छे ने ए अर्धी कलाक पहेला गरम पाणीमां पलाળી देवाना। तो शुं छे के पोचा थई जाय। तो हवे एने छे ने ती ग्राइंड करी नाखीए। आपणा बटाका छे ने हवे जोई लईए। कुकर खुली गयुं छे, बटाका बफाई गया छे। हाँ बफाई गया छे। जो चाकू अंदर गળી જાય છે। तो चलो આપણું છે ને લસણ ને મરચું ગ્રાઇન્ડ થઈ ગયું છે। જો કેટલો મસ્ત કલર આવેલો છે। तो चलो आपણા बटेका આવે છે ને તે છોલાઈ ગયા છે અને હવે એને મેરિનેટ કરી દઈએ। આ બધા મસ્ત છે પોછા પોછા। એ બટેટું પડી ગયું। चलो હવે આને મેરિનેટ કરી નાખીએ। तो जो आ ટગણામાં મેં છે ને બાસિયામાં તેલ લઈ લીધું છે। હવે આમાં મરચું નાખી દઈએ। આ કશ્મીરી મરચું છે। तो 3.5 चमची जेटलू मरचुं नाखी दीधुं छे। तो जो आपणो छे ने तेल में बधुं मरचुं नाखी रेडी हतुं। तो बटेका में पार्थ नाखवा मांड्यो छे। तो जो हवे आमां छे ने थोड़ुंक नमक नाखी दઈએ। बाफा ताणे पण नमक नाखेલું હતું। થોડુંક આમાં નાખી દઈએ ને પછી મિક્સ કરી નાખીએ। तो चलो आपणा बटेका मेरिनेट थईने रेडी छे। जो तो आने छे ने 10 मिनिट सुधी ढांकी दઈએ। કેટલો મસ્ત કલર આવેલો છે કારણ કે એમાં નાખેલો છે કશ્મીરી લાલ મરચું એટલે વધારે તીખું પણ લાગે નહીં અને કલર મસ્ત આવેલો છે। તો આવી રીતને કવર કરીને હવે 10-15 મિનિટ મૂકી દઈએ આપણે એને। તો ચલો આપણે ગેસ ઉપર તપેલું ચડાવી દીધું છે અને એમાં જો એમાં તેલ નાખી દીધું થોડુંક અને આપણે જે ચટણી બનાવી હતી પ્યુરી આલાની મરચાંની અને ગાર્લિકની તો એ શેકી દઈએ। आने से धीमा गैस पर धीमे धीमे 5-7 मिनिट सुधी शेकवी पड़े। शेकाई जाए ने पछी आपणे आ बटाका है ये मिक्स कर दिए। हूँ चलो अपनी है ग्रेवी थोड़ी हेकाई गई है। तो एमां मरी मसाला नाखी दઈએ। आपणे गरम मसालो नाखेलो है किचन किंग हतो ए अने आ छे घरे बनावेलो मसालो। हळदर, चिल्ली पाउडर, धनिया पाउडर અને બરાબર રીતે હલાવી દઈએ અને પછી થોડીક વાર ઢાંકી દઈએ। તો આપણે છે ને કવર કરી દીધું છે તપેલું। તો હવે એને 3-4 મિનિટ ઢાંકીને એમને શેકાવા દઈએ પછી કાઢી લઈએ।
ચલો હવે આપણી છે ને તે ગ્રેવી પકાઈ ગઈ છે. હવે એમાં હવે બટેકા મિક્સ કરી દઈશું. તો ચલો હવે આપણા બટાકા નાખી દઈએ. હવે તો ચલો બટેકા પરફેક્ટ રીતના આપણા છે ને મેશ થઈ ગયા છે. આખા મસ્ત કલરવાળા થઈ ગયા, કલર આવી ગયો અને એમાં મસાલો પરફેક્ટ રીતના ચોંટી ગયો. તો હવે મેં ધાણા નાખવા માટે કરીને ધાણા મોડાઈ છે. ધાણા મોડાઈ જાય પછી ધાણા નાખી દઈએ. તે લીંબુ નાખી દીધું છે. હવે આ છે ધનિયા. તો ચલો હવે આપણે ભૂંગળા તરવાનું રેડી થઈ ગયું છે. હવે તપેલામાં તેલ મૂકી દીધું છે. જો તેલ થવા માંડ્યું છે અને અહીંયા ભૂંગળા આવી ગયા છે તળવા માટે કરીને. હવે ભૂંગળા તરી નાખીએ ફટાફટ, તો પછી ખાવાનું પેટમાં ભૂખ લાગી છે તો વહેલા પછી ખાઈ લઈએ. તો જો આપણું તેલ હવે રેડી થઈ ગયું છે ગરમ થઈને. હવે ભૂંગળા નાખવા માંડીએ. જો છે ને નાખ્યા એટલે આમ તરાઈ જવો જોઈએ ફટાફટ. આ ભૂંગળાના મમ્મી પપ્પા છે. તો આટલા ભૂંગળા તરાઈ ગયા છે. અડધા ભૂંગળા કાળા થઈ જાય છે કેમ કે વધારે તેલ થઈ ગયું ને, એટલે ધીમું કરી દીધું છે. તો જો આખું આ ટબકડી ભરાઈ ગઈ છે ભૂંગળા તળાઈને. તો એ ભૂંગળા હજી તળવાનું ચાલુ જ છે. કેમ કે આખા ઘરને આજે ભૂંગળા બટેકા જ ખાવાના છે, બીજું કાંઈ બનાવ્યું નથી. જો આ એક ભૂંગળા બટેકાનું એક ટપેલું બનાવ્યું છે, બીજું કાંઈ બનાવ્યું નથી. તો આપણા ભૂંગળા તળાઈને રેડી છે. જો આખો ટબકડી ભરાઈ ગઈ છે અને આમાં બીજા બધીનો ભૂક્કો વધ્યો તો એ અને ઓલા નાના ભૂંગળા જો આ છે એ બે જાતે ભૂંગળા તળ્યા છે. તો ચલો હવે બધું અમે ખાઈ લઈએ. બધું રેડી થઈ ગયું છે. હવે આ ડબ્બામાં ભરાઈ જાય ભૂંગળા પછી ખાવા બેઠીએ. જો આમાંય બટેકા રેડી છે. એમાં ધાણાને નાખીને એમાં સુગંધ બહુ મસ્ત આવે છે. ભૂંગળા બટેકાની સુગંધ મસ્ત આવે છે.